ઈ શું કરે, રાજસ્થાન થી ખાલી મગફળી લઈ આવે, એ બધું ઓને ઓનો, કોઈ મજૂરીની તો વાત જ ભૂલી જાવ, ઓને ઓન બધું ફોન ફટાકા કરે, ત્યાંથી ખટારા આવે, અહીંયા ગોડાઉનમાં નખાઈ જાય, અને પોતે બેઠા બેઠા 50% રૂપિયા લઈ લે. એક મણે 250-300 રૂપિયા એ વેપારીના, 100-150 રૂપિયા ભાઈના, ખેડૂતના જેને દાખલો આપ્યો હોય એના. અને સરકાર, હવે આ એક ગફલો, હવે ગફલા નંબર 2 સાંભળી લ્યો. ઈ જે સરકાર જેને ખરીદ કેન્દ્રો કે છે, ટેકાના ભાવે જણસોની ખરીદ કેન્દ્ર સરકાર એમ કે 200-250 જેટલા શરૂ કરી દીધા છે, કોઈ મુંજાતા નહીં. એમાંય ડખો છે. जिसके हाथ में लाठी उसकी भैंस, माथा भारे संग्राखोरो, राजनेताओ, भयंकर सुखी लोको, छेड़ा अडावनाराओ, ई लोको ओना पैसा आपीने केंद्र खरीदे. पेला तो आखे आखું केंद्र મને આપો, હું દાખલા તરીકે આ જનતાને સમજાય એટલે કહું, હું જગદીશભાઈ છું, હું એક કેન્દ્ર રાખું, ભાઈ મને કેન્દ્ર આપો, તો મને કેન્દ્રમાં મારે જે દેવા પડે બાળવા પડે હું બાળું, 2-5 લાખ જેને દેવા ઘટતા હોય. કેન્દ્ર મળી જાય એટલે શું થાય તમને કહું, મબલક ખરીદી હું કરું મગફળીની. પછી ઈ છે મગફળી હવે સરકારની થઈ ગઈ, સરકારે પૈસા આપી દીધા, વાત પૂરી. તો કે હા, હવે મારે રખોપિયાની જેમ ઈ કેન્દ્રની અંદર જેટલી મગફળી છે, ઈ મગફળીનું મારે બુદ્ધિપૂર્વક ધ્યાન રાખવાનું, અને જે દી સરકાર કે ભાઈ આટલા ખાંડી મગફળી છૂટી કરો, એટલે ઈ કાગળી છૂટી કરી દેવાની. પછી હવે જુઓ ગફલો શું થાય. પોતાના કેન્દ્રમાં મગફળી આજકાલમાં આવી જાય ત્યારથી માંડીને સરકાર જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી એના રખોપિયા શું કરે કેન્દ્ર વાળા, કે ઈ મગફળીમાંથી બાયુ બોલાવી, મજૂરોને બોલાવી, અને સારી સારી મગફળી હોય ને ઈ અલગ કરે, અને દોડડી જેને કહેવાય, દોડિયા જેવી, હાવ ગોગડી જેવી, ઈ ગોગડી જેવી મગફળી હોય ઝીણી ઝીણી, ઈ નાખે, થોડાક પથ્થર, થોડીક ધૂળ, થોડાક ઢેફા, ખાલી મગફળીની ધૂળ, ઢેફા અને પથ્થર, નાના નાના, ઈ પથ્થર પર ગોરા કલરના હોય. મગફળીનો દોડવો હોય ને એવા જ કલરના પથ્થરે આવે, લાંબા, ગામમાં હોય બધે. એવા પથ્થર પછી ઠોકી દે, કોકને એમ કેવાય છે. એટલે તમે વિચાર કરો, થાય શું કે ધારો કે કોઈએ આખું કેન્દ્ર મગફળીનું ભરાઈ ગયું, એમાંથી સારામાં સારી મગફળી હોય, ઈ પાછા પોતે ઓઇલ મિલોરથી માંડીને બીજાને આપીને તેલ બેલ કઢાવીને ઈ પાછા અલગ પૈસા કમાઈ જુદું. ના, અહીંયા સરકારને રાજસ્થાન થી 900 માં લીધેલી મગફળી 1500 માં 1452 માં બટકાવે, અને એમાં ધૂળ, ઢેફા ને ઓલી પથ્થર નાખી દે. બોલો,